સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. જૂના મંદિરે રહીને ભણતા વિદ્યાર્થીઓને એકવાર સ્વામીશ્રી કહે, આણંદ ભણતા ત્યારે અમારી 9 મિત્રોની મિત્રતા ખૂબ જ પાકી હતી. સાથે સૂવાનું, સાથે ઉઠવાનું, સાથે ખાવા પીવાનું, સાથે ભણવાનું ને સાથે જ રમવાનું. 9 એટલે 1 અને 1 એટલે 9 એવી એકતા હતી. અત્યારે તો એવી શોધીએ ન જડે. હું ભણવામાં હોશિયાર અને મિત્રો પણ મારા જેવા જ. એમાંના 3 ગોપાલપુરાના હતા અને 3 મોરેલના હતા. મોરેલનો એક મિત્ર પરદેશ ભણવા જતો હતો. એણે માન્ચેસ્ટર જવાનું નક્કી કરેલું. મને પણ સાથે લઈ જવાની એની ઈચ્છા તો ખરી જ. આ અંગે મણીલાલે મને પણ વિચારવાનું કહ્યું હતું, પણ મારો સ્વભાવ બધા જાણે એટલે પેલો મોરેલવાળો મિત્ર મારા મોઢે કાંઈ કહી ન શકે. મને ખબર ન પડે એ રીતે માન્ચેસ્ટરથી એડમિશન ફોર્મ અને બીજા કાગળો વગેરે મંગાવી રાખેલા. પાસપોર્ટની પણ તૈયારી કરેલી. બધું ગોઠવીને બીજા બધા મિત્રોને સાથે લઈને પેલો મારી પાસે આવ્યો. એ 8 જણાએ ભેગા થઈને મારે લંડન અભ્યાસ કરવા જવું એવો પ્રસ્તાવ મૂક્યો. મને વારાફરતી એ માટે મને ખૂબ જ આગ્રહ કરવા લાગ્યા. એ બધાને સમજાવતા કહ્યું કે પ્રભુએ મને ખૂબ શક્તિ આપી છે, એટલે થોડો ઘણો દાખલો કરીશું તો રોટલા તો અહીં પણ મળી રહેશે. માટે વધુ અભ્યાસ કરવા અને પૈસા કમાવવા મારે ત્યાં જવાની જરા પણ ઈચ્છા નથી. અને હવે યોગીજી મહારાજ જેવા સાધુ મળ્યા પછી એમનો સમાગમ છોડીને એટલે બધે દૂર જવું મને ઠીક લાગતું નથી. તમે વિચાર કરો કે બીજા 8 મિત્રો સતત 72 કલાક સુધી ખાધા પીધા વગર એક યા બીજી રીતે મને સમજાવવા માટે ત્યાં જ બેસી રહ્યા. મને ખૂબ આગ્રહ કર્યો. પછી મેં મારા જીવનનું ધ્યેય વિગતે સમજાવ્યું ત્યારે તેઓએ કહ્યું, સારું, ત્યારે તે જે ધાર્યું છે તે જ તું કરવાનો છું. એમ વાત ત્યાં બંધ રહી. આમ મને સમજાવવા એ બધા છેક 3 દિવસ સુધી ખાધા પીધા વગર બેસી રહ્યા. એ અમારી કેવી મિત્રતા હશે! જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.